સવારના વાગી જશે 10 ને આજે વ્લોગની શરૂઆત કરી દઈ છે અને 30 દિવસના ચેલેન્જમાં છે. આજ છે આપણો પહેલો દિવસ અને આજે છે દિવાળી. તો તમને અને તમારા પરિવારને બધાને દિવાળીની હાર્દિક શુભકામના. ઘરની થોડી ઘણી સફાઈ બાકી હતી જેમાં આપણે બધી માતાજીની સભ્યો લૂસવાની હતી. તો ચાલો ફટાફટ આપણે સભ્યો લૂસી નાખીએ અને કામને પૂરું કરીએ. ઘરની સાફ સફાઈ પૂરી કરીને આપણે આવી ગયા છે ગામના રામ મંદિરે, જ્યાં મંદિરની સાફ સફાઈ કરવાની હતી અને અમે બધા મિત્રો આવી ગયા છે સાફ સફાઈ કરવા. તો પછી આવી ગયા ઘરે અને નાહી ધોઈને ફ્રેશ થઈને પાછા તૈયાર થઈ ગયા અને નવા કપડા પહેરી લીધા. અને હવે આજે જવાનું કરેલા હતા નિવેદ અને અમારે હુરધન દાદા જવાનું હતું નિવેદ જવરવા. તો ચાલો મિત્રો અમે ત્યાં નિવેદની થાળી લઈને હવે જવાનું છે આપણે હુરધન દાદા. તો ચાલો મિત્રો પછી આવી ગયા આપણે ઘરે અને થોડુંક જમી ગયું હતું અને વધારે જમાઈ ગયું હતું એટલે આપણે પછી નીંદર આવતી હતી એટલે થોડોક આરામ કરી લઈએ. 3:45 વાગ્યા સુધી નીંદર કરીએ અને પછી આપણે પાછા ઉઠી ગયા અને મોઢું ધોઈને ફ્રેશ થઈ ગયા. ચાલો હવે પછી આવી ગયા આપણે ધાબા ઉપર અને મસ્ત મજાનું વાતાવરણ હતું અને પછી આપણે બેસી ગયા અહીંયા ધાબા ઉપર અને વિડીયો એડિટ કરવાનો હતો. ત્યાં બેઠા કરો. દિવાળી હતી એટલે ફટાકડા થોડાક તો ફોડવા જ પડે માટે મારા પપ્પા આવી ગયા થોડા ઘણા ફટાકડા લઈને. તો એટલા ફટાકડા આપણે ફોડવાના છે દિવાળી માટે. આપણે બહુ કંઈ ફોડવાના નથી, થોડા ઘણા ફોડશું. પછી દિવાળી હતી એટલે આપણે 2-4 ફટાકડા ફોડી નાખ્યા. તો ચાલો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ અને લાઈક કમેન્ટ શેર ફોલો કરતા જજો. બાય બાય.